નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું. મિત્રો સૌથી પહેલાં આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને દરરોજ ક્લાસ મળતા રહે. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રેક્ટિસ માટેની PDF આપેલી છે, સંપૂર્ણ કોર્સ ફ્રી છે, નીચે તમામ ક્લાસ આપેલા છે. મિત્રો તો સૌથી મિત્રો આપણે આ ક્લાસમાં શીખવાનું છે બાદબાકી. કે સાહેબ આપણે અગાઉના ક્લાસમાં બાદબાકી શીખ્યા હતા. હા બેટા શીખ્યા હતા, પરંતુ ત્યાં આગળ બાદબાકી આપણે શીખ્યા હતા એ અલગ લેવલની હતી. ઓકે, હવે આપણે એક લેવલ વધારીશું, એટલે કે આપણે જે દરરોજ શાળામાં આપણે કરીએ છીએ મિત્રો, એ બાદબાકી આપણે આગળ શીખવાની છે. તો કેવી રીતે શીખીશું બેટા એ પણ જોઈએ આપણે. ઓકે, ચલો સૌથી પહેલાં બાદબાકી માટે વસ્તુ શીખી લઈએ. બેઝિક કોન્સેપ્ટ શું હતો આપણે જે અગાઉના ક્લાસમાં જોયું. તો માની લો બેટા હું કહું કે 64 - 22, તો આપણે શું કરતા હતા. હવે આપણે સીધી રીતે બેટા કરીએ તો ઓલો દાખલામાં શું શીખ્યા હતા ક્લાસ નંબર આના અગાઉમાં, કે 4માંથી 2 જાય તો 2, 6માંથી 2 જાય તો 2. તો જવાબ કેટલો આવ્યો બેટા? 22 આવ્યો. કેટલો જવાબ આવ્યો? 22 આવ્યો. તો કઈ નિશાની ના હોય તો અહીંયા કઈ નિશાની હશે બેટા? પ્લસની નિશાની. કઈ નિશાની હશે? પ્લસની હશે. હવે સાહેબ અમને કેવી રીતે ખબર પડે કે આ પ્લસ આવશે કે માઇનસ આવશે? હવે બેટા હું એ સમજાવું, એ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ. માન લે કે હું કહું કે આગળ 34 - 35. તો હવે આગળ આપણે સૌથી પહેલાં બેટા જોવાનું છે કે આ બંનેમાં મોટું કોણ છે બેટા? કોણ મોટું છે? હવે સમજ બેટા કે 34 - 35 કીધું છે. ઓકે, તો આ બંનેમાં મોટું કોણ છે? શું કીધું છે કે આ બંનેમાં મોટું કોણ છે? તો બંનેમાં મોટું 35 છે. તો એની આગળ નિશાની કઈ છે બેટા? બાદબાકીની. તો જવાબ હંમેશા આગળ કેવો આવશે બેટા? માઇનસ. જવાબ કેવો આવશે બેટા? માઇનસ આવશે. તો 34માંથી 35 જાય તો જવાબ કેટલો આવશે બેટા? -1. હવે સમજો કે 34માંથી 35 જાય તો જવાબ આવે છે -1. તો બેટા આપણો આ જવાબ એકદમ 100% સાચો છે. હવે સાહેબ હવે પરંતુ અમારી શાળામાં અમારા જે પેપરમાં છે -1 ઓપ્શન આપ્યો નથી. તો હવે કયો જવાબ આવશે? ખબર પડી ગઈ બેટા? તો બેટા હવે સૌથી પહેલાં બાદબાકી માટે સૌથી પહેલાં શું કરવાનું બેટા? મોટી રકમ આપણે ઉપર લખવાની. ઓકે, તો લખો બેટા કે 35 - 34. ઓકે, તો 5માંથી 4 જાય તો 1, 3માંથી 3 જાય તો 0. ઓકે બેટા, જવાબ કેટલો આવ્યો? 01. ચલો આટલી ખબર પડી ગઈ. હવે થોડુંક આપણે અહીંથી પ્રેક્ટિસના માધ્યમ દ્વારા શીખતા જઈશું ને આગળ કરતા જઈશું બેટા. માન લો હું કહું કે 34 - 36, તો જવાબ કેટલો આવશે? સૌથી પહેલાં શું કરશો બેટા? 34 - 36 કરશો, જવાબ કોણ આવશે? -2. મોટાની નિશાની બેટા શું આવશે? મોટાની નિશાની. માન લો હવે હું જવાબ કહું કે માન લો કે 68 - 32. તો સૌથી પહેલાં બેટા આપણે શું કરશું? 8માંથી 2 જાય, હા, તો કેટલા આવશે? 6. 6માંથી 3 જાય તો હા, જવાબ કેટલો આવે બેટા? 36. આવી ગયો? આવડી ગયા દાખલા? આવડી ગયા? એકદમ ઇઝી છે. ચલો હું તમને 3 પ્રેક્ટિસ આપું, પછી આપણે આગળના સ્ટેપમાં જઈએ. ચલો 63 - 63, 7 - 70, 80 - 80. ઓકે, આ ત્રણેય જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં બેટા મને કહેવાના છે. ઓકે, હવે ચલો અહીંથી આગળ જઈએ બેટા. તો હવે દસકાવાળી, પ્રોપર દસકાવાળી, ઓકે, જે તમારા સ્કૂલમાં ચાલે છે. બાદબાકી શીખીશું, શાંતિ શીખીશું. આપણે બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે બેટા. એકદમ ધોરણ 4માં ભણતા હોય કે ધોરણ 5માં ભણતા હોય, આ કોન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે જે અગાઉના ક્લાસ આવશે મિત્રો, એમાં પણ કોઈ તકલીફ પડશે નહીં. તમે કહો છો સાહેબ આવડે છે, પણ આવડે છે બેટા, મને ખબર છે આવડે છે, પણ બધા વિદ્યાર્થીઓ એક જેવા હોતા નથી. માન લો હું કહું છું બેટા કે 64 - 35, આવો દાખલો આવ્યો. તો હવે અહીં આગળ આપણે શું કરવું પડશે કે ચલો 4માંથી 5 જાય નહીં, નાનામાંથી મોટું જાય ના જાય. હવે સાહેબ આ નાનામાંથી મોટું એનો મતલબ શું થાય સમજો બેટા. માની લે કે ઓકે, આ ફોન છે. માની બેટા શું છે? ફોન છે. શું છે? ફોન છે. હવે બેટા નાનામાંથી મોટું એટલે બેટા કે મારું ખિસ્સું છે, તો મારું ખિસ્સું બેટા કેવું છે? નાનું હશે તો જ ફોન જશે ને, કે મોટું હશે તો ફોન જશે? બે પ્રશ્ન રહે બેટા, કે મારું ખિસ્સું હશે કેવું હશે બેટા? મોટું હશે. તો મોટામાં નાની વસ્તુ જાય. પરંતુ હવે માની લો કે બેટા હવે મારે ખીચું જ નથી, હાવ નાનું એવું ખીચું છે, તો જશે ફોન? નહીં જાય ને. માન લો સમજા બેટા કે આ શું છે બેટા? મારું ખીચું છે. શું છે બેટા? એ ખીચું છે. તો ખીચા મતલબ કે ફોન આમાં જ ક્યારે જાય બેટા? કે ફોન નાનો હોય ત્યારે. શું બેટા? ફોન નાનો હોય ત્યારે જાય. હવે માન લે બેટા કે ખીચું આપણું કેવું હોય બેટા? નાનું હોય. ને ફોન આપણો મોટો હોય તો અંદર જશે નહીં, ફોન આપણું જશે નહીં બેટા. ખબર પડી ગઈ? તો હવે એ જ વસ્તુ છે બેટા, ને એ જ માધ્યમથી આપણે શીખવાનું છે કે 4માંથી 5. તો બેટા નાનું કોણ છે? 4, અને મોટું કોણ છે? 5. તો નાનામાંથી મોટું જાય ના જાય. તો નાનામાંથી મોટું ના જાય તો બેટા આગળ શું લેવું પડશે? 10 એટલે કે 10 લઈ, એટલે કે આગળ કેટલા થઈ જશે બેટા? 10 લેશું, 10 લેશું તો કેટલા થઈ જશે બેટા? 14 થઈ જશે. અને આગળ જે આંકડો થશે એમાં ઘટી જશે. શું થશે બેટા? 5 થઈ જશે. તો 14માંથી 5 થશે. તો 14માંથી 5 જાય એટલે કેટલા વધશે બેટા? 5, પછી 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. જવાબ કેટલો આવે બેટા? 9 આવ્યો.
ખબર પડી ગઈ? ચલો હવે 5માંથી 3 જશે, હા, તો 5માંથી 3 જાય તો જવાબ આવશે બેટા 2. તો હવે કેટલો જવાબ આવ્યો બેટા? 29. કેટલો જવાબ આવ્યો બેટા? 29. હવે સાહેબ મને આગળ એ વસ્તુ ખબર પડી ગઈ કે મારો જવાબ 29 આવ્યો છે. હવે આગળ નિશાની કઈ હશે બેટા? મોટાની નિશાની. કોની નિશાની છે? મોટાની. કેટલા આવશે બેટા? 64. અને 64 આગળ કઈ નિશાની આવે તો બેટા શું હોય બેટા? પ્લસની હોય. ઓકે, આટલું ખબર પડી ગઈ. હવે સાહેબ મને કહો કે હવે મારે 35 - 64 કરવા હોય તો 35 - 64 કરવા હોય તો બેટા થશે, શાંતિ રાખ. 5માંથી 4 જાય તો કેટલા આવશે બેટા? 1. 3માંથી 6 જાય, હા કાઢી લે. ચલો આપણે બેટા કેટલા ગયા? -3. 31 જવાબ આવ્યો. ચલો માન લે કે 31 જવાબ આવ્યો. કેટલો આવ્યો બેટા? 31 જવાબ આવ્યો. તો બેટા સમજ કે આ જવાબ મારો 31 પણ સાચો છે, પરંતુ આમાં થોડુંક બેટા આગળ જવું પડશે. હજુ કહું છું બેટા એક લેવલ વધારવાનું છે, એટલે સાથે સમજવાનો પ્રયાસ કરજો. પરંતુ હું તમને કહું છું તમારે આ જ મેથડ વાપરવાનો છે, પરંતુ આપણે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ બેટા. કોઈ પણ રીતે આપણને પૂછે તો આપણને જવાબ આવડવો જોઈએ બેટા. માન લે બેટા કેટલા થશે? 31. ચલો આગળ બેટા કેટલા હતા? 35. અને આગળ કેટલા હતા બેટા? 64. ઓકે, તો 35 વાળો બેટા માન લો કે કેટલા થઈ જશે? 30 માન લો. 30ની લાઈન છે. 30થી લઈને આ કેટલા છે બેટા? 60ની લાઈન છે. ઓકે, 30થી લઈને 60ની લાઈન છે. હવે સમજ બેટા, 30થી લઈને 60ની લાઈન કીધી છે. હવે સાહેબ હમણાં લાઈન કેવી રીતે ખબર પડશે બેટા? એ સમજ કે આગળ બેટા કયો આંકડો છે? 3. તો 3 પછીનો 0 લેવાનો. ઓકે, એટલે કે 30 થઈ ગયા. અહીં આંકડો કયો? 6 છે. 6 પછીનો શું લેવાનું બેટા? 0, એટલે કે 60 થઈ ગયા. ઓકે, હવે સમજ બેટા કે આપણો જવાબ કેટલો છે બેટા? -31 આવે. જવાબ કેટલો આવે બેટા? -31. તો બંનેમાં -31 કરો. ચલો અહીં આગળ -31 કરો, અહીંયા -31 કરો. તો જો સમાજ શું છે બેટા કે 30માંથી 31 જાય તો બેટા કેવો આવશે? -1. તો આ જવાબ આવશે નહીં, કારણ કે જવાબ માઇનસમાં આવશે નહીં. ઓકે, 60માંથી 31 એટલે મતલબ કે -1 જવાબ છે ના, કે કેટલું છે? +29. તો બેટા જો 60માંથી 31 જાય, હા જાય. તો 60માંથી 31 જાય તો જવાબ કેટલો આવશે બેટા? 29. તો 29 આવી ગયો બધા જવાબ આપણો સાચો. મતલબ બેટા દાખલો આપણે બધી રીતે ગણવાનો છે. ઓકે, પરંતુ હજુ કહું છું પ્રયાસ કરજો બેટા, તમને વધીવાળા શીખવાડો છો, શાંતિ શીખવાનો પ્રયાસ કરજો. ઓકે, આ તો માત્ર ને માત્ર શું હતું બેટા કે તમારા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, ચલો હવે અહીંથી આગળ જઈએ આપણે વધીવાળામાં. માન લો બેટા કે 658 - 365 લીધા છે. 365. તો ચલો 8માંથી 5 જાય તો 3, 5માંથી 6 જાય ના જાય બેટા. તો 5માંથી 6 ના જાય તો અહીં આગળ 10 કોલો એટલે 15 થઈ જશે. આગળમાંથી 1 ઘટી જશે એટલે કે 5 થઈ જશે. 15માંથી 6 જાય તો કેટલા વધશે બેટા? 15માંથી 6 જાય એટલે 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. કેટલા વધશે બેટા? 15માંથી 6 કાઢવાના છે તો 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. કેટલા વધશે બેટા? 9. ઓકે, ચલો 5માંથી 3 જાય, હા, તો 5માંથી 3 જાય તો 2, 293. ચલો આવડી ગયું બેટા? તો સૌથી પહેલાં બેટા કોમેન્ટ બોક્સમાં કરો કે હા સાહેબ અમને આવડી ગયું. ઓકે, ચલો હવે અહીંથી આગળ જઈએ બેટા ક્લાસમાં. ચલો શું શું છે બેટા? 365 - 70 આમ કીધું છે બેટા. ઓકે, કશું નહીં, ગભરાવાનું નહીં બેટા, શાંતિથી. અહીં કંઈ ના હોય તો બેટા શું મૂકી દેવાનું? 0. ચલો 5માંથી 0 જાય, હા, તો 5માંથી 0 જાય તો 5 આવશે. 6માંથી 7 જાય ના જાય તો બેટા અહીં આગળ લઈ લો 10 કો, એટલે કે 16 થઈ ગયા. અને અહીં આગળ લઈ લો 2, તો 16માંથી 7 જાય તો બેટા આવશે 9. ઓકે, 16માંથી 7 જાય તો બેટા કેવા આવશે? 9 આવશે. ઓકે બેટા, હવે અમને ખબર નથી સાહેબ કે અમે કેવી રીતે સાહેબ 9 લાવ્યા, તો બેટા સમજાય મસ્ત લોજિક સમજાવે. 16માંથી કેટલા કાઢવાના છે બેટા? 7. ઓકે, તો બેટા આને આપણે રીતે માન લો કે શું કર્યું બેટા? આને મેં કેવી રીતે વિચાર્યું કે 16માંથી કેટલા કાઢું? 6. તો 16માંથી 6 જાય તો બેટા 10. પછી મેં કાંઈ કે 6 ને 1 વધારે 7 થાય. ઓકે, તો 10માંથી 1 કાઢું તો બેટા જવાબ કેટલો આવશે બેટા? 9. ઓકે, હજુ કહું છું બેટા મેં કેવી રીતે વિચાર્યું, કારણ કે શું છે બેટા થોડાક નાના સ્ટેપમાં પણ બધું વિચારતા શીખવું પડશે. બાદ બાકીમાં એકદમ શોર્ટ શીખવું પડશે બેટા. માન લો કે બેટા શું છે? 16માંથી કેટલા કાઢવાના કીધા? 7. ઓકે, ચલો સરસ. હવે બેટા 7 કેવી રીતે બને છે? 6 + 1 બનશે 7. ઓકે સરસ. તો મેં 16માંથી પહેલાં 6 કાઢ્યા તો જવાબ કેટલો આવ્યો બેટા? 10 આવ્યો. હવે 10માંથી હું કેટલા કાઢીશ? 1 કાઢીશ તો 10માંથી કાઢું એટલે જવાબ આવ્યો બેટા 9. ખબર પડી ગઈ હવે? ઓકે, ચલો હવે આ બેટા 2માંથી 0 જાય તો 2, તો જવાબ કેટલો આવે બેટા? 295. આવડી ગયું? સરસ. ચલો હજુ આપણે પ્રેક્ટિસ કરીએ બેટા 3 થી 4 આંકડામાં, કે 3, 4, 2, 6 અને 7. ઇંગ્લિશમાં લખી દો બેટા. 3, 4, 2, 6, 7, 8 -5, 4, 3, 2, 1 અને 9. ચલો બેટા ધીરે ધીરે કરજો બેટા, કોન્સેપ્ટ ક્લિયર કરજો આપણે. ઓકે બેટા, ચલો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે 8માંથી 9 જાય ના જાય તો આ બેટા લઈ લો આ 18. લઈ લો, સમજો બેટા, શાંતિથી પ્રયાસ કરજો, કોઈ ઉતાવળ ના કરતો. ઓકે, હવે તમે કહો સાહેબ જવાબ નહીં આવે, બધું આવશે બેટા, શાંતિ રાખ. ઓકે, ચલો બેટા થઈ ગયેલા 18, તો અહીં ઘટી જશે એટલે 6 થઈ જશે. 18માંથી 9 જાય તો 9, 6માંથી 1 જાય તો 5. ઓકે બેટા, હવે સમજ
કેટલા આવી ગયા? 6માંથી 1 જાય તો 5, ઓકે. 6માંથી 2 જાય તો 4, 2માંથી 3 ના જાય તો બેટા 10 કો લો. અહીં આગળ આવી જાય 3, તો 10 માં 12, 12માંથી 3 જાય તો કેટલા આવશે બેટા? 9. 3માંથી 4 ના જાય તો બેટા અહીં આગળ 10 કો લેવું પડશે ને, 13 થઈ જશે, તો અહીં આગળ 2 થઈ જશે ને. ઓકે ઓકે બેટા, એક મિનિટ ભૂલ થઈ ગઈ. બેટા હવે વસ્તુ સમજો કે ભૂલ થઈ ગઈ છે, કશો વાંધો નહીં. હવે હું તમને સમજાવું કે આ મેથડથી કઈ રીતે આપણે યુઝ કરીશું. ઓકે, મેં આગળ એક વધી નથી મૂકી, બટ હવે હું તમને સમજાવું શું કહેવા માગું છું. બેટા મારો મતલબ શું છે, કોન્સેપ્ટ ક્લિયર છે આપણો, કે આ બંનેમાંથી સૌથી મોટી રકમ કઈ છે બેટા? બંનેમાંથી મોટી રકમ શું છે કે સૌથી મોટી રકમ છે બેટા આગળનો આંકડો હોય એ મોટી હોય. ખબર પડી ગઈ બેટા? પછી તો કેટલા થઈ? 54, 32, 19 વાળી સૌથી મોટી રકમ છે. તો સૌથી પહેલાં બેટા આપણે દાખલો ગણતા પહેલાં આપણે શું બનાવવી પડશે? રકમ બનાવવી પડશે. તો રકમ બનાવીએ તો બેટા સૌથી પહેલાં રકમ કઈ આવશે બેટા? 54, 32, 19 માઇનસ 34, 26, 78. ખબર પડી બેટા? કેમ? હવે બાદ બાકીનો બેટા એક આપણે પ્રિન્સિપલ પહેલાં સિદ્ધાંત જોવાનું છે. શું છે કે સૌથી પહેલાં મોટામાંથી નાનું બાદ કરવાનું. શું કરવાનું બેટા? સૌથી મોટામાંથી નાનું બાદ કરવાનું. માન લે બેટા કે 35 કીધા હોય ને આગળ 37 કીધા હોય, તો સૌથી પહેલાં શું કીધું છે કે ગોઠવવાનું કે ને બેટા 37 છે. 37માંથી 35 બાદ કરો તો જવાબ શું આવશે બેટા? 7 માંથી 5 જાય તો 2, 3 માંથી 3 જાય તો 0, 2. તો જવાબ શું આવે બેટા? 2 આવ્યો. ખબર પડી ગઈ? તો બેટા આ પ્રિન્સિપલથી આપણે ચાલવાનું છે. જો આ રીતે આપણે કરીએ નાનામાંથી મોટું તો પણ જવાબ આવે, પરંતુ એક રાઉન્ડમાં આપણે લેવા પડે, જે આપણે ક્લાસ નંબર આના અગાઉના ક્લાસમાં જોયું હતું. તો હવે આપણી પાસે બેટા રકમ કઈ મળી ગઈ? અરે મળી ગઈ. ચલો હવે શું કરીએ બેટા? 9માંથી 8 જાય, હા, તો 9માંથી 8 જાય તો 1. ચલો અહીં આગળ જશે નહીં, તો હવે અહીં આગળ જશે નહીં, તો હવે અહીં આગળ દસકો કેવી રીતે લેવાનો બેટા? કે અહીં આગળ બહુ જ બધા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ થતો હોય છે બેટા, કે અહીં આગળ 1 છે, હવે 1 છે તો હવે દસકો કેવી રીતે લેશું આપણે? અહીંયા તો 0 થઈ ગયું ને. હવે આગળ અંક ઘટી જાય બેટા. ઘટે કે ના ઘટે? ના ઘટે. કેમ કે આ બેટા આપણે દસકો લીધો નથી, પરંતુ હવે બેટા અહીં આગળ શું છે? 1 આપેલા છે. કેટલા આપેલા છે? 1. તો 1માંથી 7 જાય? ના જાય બેટા. તો 1માંથી 7 ના જાય તો બેટા અહીં કેટલા કરવા પડશે? 11. કેટલા કરવા પડશે? 11. આગળનો આંકડો ઘટાડવો પડશે. ઓકે, તો અહીં આગળ કેટલા થઈ જશે? 1 થઈ જશે. ચલો હવે બેટા કેટલા થઈ ગયા? 11માંથી 7 જાય, તો 11માંથી 7 જાય તો જવાબ કેટલો આવશે બેટા? 4. ચલો હવે 1માંથી 6 જાય? ના જાય બેટા. 1માંથી 6 ના જાય તો અહીં આગળ 11 કરવા પડશે અને અહીં આગળ આંકડો ઘટાડવો પડશે 2. તો 11માંથી 6 જાય તો જવાબ કેટલો આવશે બેટા? 5. કેટલો જવાબ આવશે? 5. ઓકે, આટલું થઈ ગયું. સરસ બેટા. 2માંથી 2 જાય તો જવાબ 0, 4માંથી 4 જાય તો જવાબ 0, 5માંથી 3 જાય તો જવાબ 2. હજુ કહું છું બેટા શાંતિથી 2 થી 3 વખત આર્યા દાખલાને જોજો. આ પણ હું તમને કહું છું આ મેથડથી કરશો તો પણ જવાબ આવશે ને આવશે બેટા, એટલે કોઈ ટેન્શન લેશો નહીં. આ મેં તમને આગળ ક્લાસમાં શીખવાડ્યું છે કેવી રીતે થશે. મારે એક માઇનર કાંઈ ભૂલ થઈ ગઈ હતી એટલા માટે હું ગણતો નથી બેટા, પરંતુ હજુ કહું છું કે તમારે પ્રેક્ટિસ માટે હું જ્યારે પણ આપું ત્યારે તમે વધી વાર આ દાખલા પ્રેફરન્સ કરજો. ઓકે બેટા, ચલો 4 આંકડાની 5 આંકડાની આપણે બાદબાકી કરશું તો આપણે બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચલો હવે આગળ જઈએ બેટા, કે ધીરે ધીરે આગળ વધતા જઈએ એક ક્લાસમાં. ચલો 34, 32, 46 અને 48 માઇનસ 35, 47, 62 અને 36 આની બાદબાકી કરવાની છે. ધીરે ધીરે કરો બેટા. સૌથી પહેલાં ધીરે ધીરે વિચારો શું શું કરવાનું આપણે. ચલો 8માંથી 6 જાય, હા, તો જવાબ આવશે 2. 4માંથી 3 જાય, હા, 4માંથી 3 જાય ને, હા, તો એ જવાબ આવશે 1. 6માંથી 2 જાય, હા, તો જવાબ આવશે 4. 4માંથી 6 નથી જતા બેટા, તો 4માંથી 6 નહીં જતા તો અહીં આગળ 10 કો લઈ લે બેટા, કે 14 થઈ ગયા. આગળનો આંકડો ઘટીને 1 થઈ ગયો. ઓકે બેટા, ચલો 14માંથી 6 જાય, 14માંથી કેટલા જાય બેટા? 14. 14માંથી કેટલા જાય બેટા? 6. તો બેટા આને આ રીતે વિચારો, 14માંથી 6 જાય તો હવે શું છે બેટા? 14 કેવી રીતે બનશે? કે 10 વત્તા 4. ઓકે બેટા, ચલો 10માંથી કેટલા થઈ ગયા બેટા? 4 ગયા, તો જવાબ કેટલો આવશે બેટા? સોરી, 10માંથી કેટલા ગયા બેટા? 6 ગયા, તો કેટલા આવશે? 4. 4 ને 4 8, એટલે બેટા કેટલો જવાબ આવે બેટા? 8 આવશે. કેટલો આવશે જવાબ? 8 આવશે. આ રીતે બાદ બાકી શીખો. ઓકે બેટા, બહુ ઉતાવળ કરશો નહીં. ચલો 8 આવી ગયા. સરસ. 14માંથી 6 જાય તો જવાબ કેટલો આવશે બેટા? 8 આવશે. ચલો હવે આગળ 1માંથી 7 જાય નહીં જાય તો આગળ 10 કરો એટલે કાંઈ 11 થઈ ગયા બેટા. આ કેટલા થઈ ગયા? 2. કેટલા થઈ ગયા? 2. તો 11માંથી 7 જાય બેટા. 11માંથી 7 જાય તો શું આવશે? 11માંથી 7 જાય એટલે કેટલા આવશે બેટા? સમજો, આને આ રીતે લખો બેટા. 11 એટલે બેટા 10 વત્તા 1 બને. જો હંમેશા બાદ બાકી ને 10ના રાઉન્ડ ફિગર મળો બેટા. ચલો શું કહે છે? 11 કેટલા બનશે? 10 વત્તા 1 બનશે. એમાં કેટલા? 7 જવાના બેટા. તો ચલો 10માંથી 7 જાય તો કેટલા આવશે બેટા? 3 અને વત્તા 1 એટલે જવાબ કેટલો આવે બેટા? 4. કેટલો આવશે બેટા? 4. હા, સોરી, હા, ઓકે, સરસ.
આગળ 4 આવશે. ઓકે, તો 2માંથી 4 જાય નહીં જાય, 2માંથી 4 નહીં જાય તો બેટા આગળ 12 કરો, આગળ આવશે 3. તો બેટા 12 કર્યા. ઓકે, તો 12નો મતલબ શું થશે બેટા? હજુ કહું છું આ રીતે બાદબાકી શીખો. 12નો મતલબ 10 + 2 થાય. ઓકે, 12માંથી કેટલા બાદ કરવાનો છે? 4. તો 10માંથી 4 જાય તો 6 + 2 એટલે જવાબ કેટલો આવ્યો બેટા? 8. કેટલો જવાબ આવ્યો? 8. ચલો હવે બેટા 3માંથી 5 જશે નહીં જાય તો આ 10 કોલો. શું લો બેટા? 10 કોલો. તો આગળ શું વધશે બેટા? 2. કેટલા વધશે? 2. તો 13માંથી 5 કાઢો બેટા. 13માંથી 5 કાઢો બેટા. 13માંથી 5 જશે. 13માંથી શું જશે બેટા? કે 5 જશે. તો જવાબ કેટલો આવશે બેટા? 8. 8 ને 5 થાય. ઓકે, સરસ. હવે બેટા સમજો કે હવે આગળ બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો બેટા. કે હવે શું છે કે આ સૌથી મોટો પ્રોબ્લેમ આર્યો થઈ ગયો છે કે આપણી પાસે હવે શું કરવાનું? સાહેબ હવે બાદબાકીમાં લોચા પડે છે. કશો વાંધો નહીં બેટા, આપણે જોઈએ. તો બેટા તમે મને કોઈ ધ્યાન દોર્યું? ખાલી તમે વિચારો બેટા કે હવે ભૂલ ક્યાં થઈ ખબર છે તમને? કે સૌથી પહેલાં બેટા આપણે આ જે દાખલો હતો ને એ દાખલામાં સૌથી પહેલું સ્ટેપ જ તમે ભૂલી ગયા છો. કયું સ્ટેપ ભૂલી ગયા છો સાહેબ? કે આ 35 વાળી રકમ ક્યાં આવશે બેટા? ઉપર આવશે. ઓકે, 34 વાળી રકમ ક્યાં આવશે બેટા? નીચે આવશે. એટલે બેટા હવે સમજો કે શું છે કે આપણે પ્રેક્ટિસ એટલી વધારવી પડશે કે શું તકલીફ પડશે બેટા? હવે સમજો કે આગળ બાદબાકી બેટા મને પણ આવડે છે, પણ હું શું કહું છું તમે લોકો કેવી રીતે ને ક્યાં ક્યાં ભૂલ કરશો. આ સિમ્પલ ભૂલ છે. હવે તમારી સાથે હું ભણાવતો તો ફ્લોમાં આવી ગયો. ઓકે બેટા, તો હવે અહીં સમજ કે આવી ભૂલ આપણે અહીં આગળ કરીએ છીએ પણ તમારે પરીક્ષામાં કરવાની નથી. હજુ કહું છું બેટા સૌથી પહેલાં તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે બંનેમાંથી રકમ કોની મોટી છે? તો 35 મોટા કહેવાય કે 34 મોટા કહેવાય? 35. તો 35માંથી 34 વાળી રકમ બાદ કરવી પડશે ને? ખબર પડી ગઈ હું શું કહેવા માગું છું બેટા? તો ચલો હવે આપણે રકમ બનાવી નાખીએ ને પછી આપણે આગળ નીચે દાખલા ગણીએ. શું છે બેટા? હવે જવાબ આવી જશે 3 4 3 2 4 6 4 8. હવે હજુ કહું છું બેટા શાંતિ રાખજો, ધીરે ધીરે સમજવાનો પ્રયાસ કરજો. કેમ? કારણ કે બહુ જ પ્રોબ્લેમ થાય એવા છે. ઓકે, એટલે હજુ કહું છું કે તમે લોકો ભૂલ ક્યાં કરશો, મારા દ્વારા ક્યાં ભૂલ થાય છે, તમે આ ભૂલને ના કરશો મિત્રો, કારણ કે મેં મારા જીવનમાં આવી નાની નાની ભૂલ કરેલી છે. ઓકે, ચલો હવે બેટા શું કરવું પડશે? આપણે બીજી ઉપરની મોટી રકમ લખવી પડશે. 35 47 62 36. હવે બેટા આપણો દાખલો ગણાશે. એક જ મિનિટ બેટા, ચલો. ઓકે, ચલો હવે બેટા આપણે આને મોટું કરી લઈએ અને શીખીએ, અહીં પ્રયાસ કરીએ. ચલો હવે બેટા આપણે હવે આના માટે કેપેબલ બની ગયા છીએ. શું છે બેટા? હવે આના આપણે કેપેબલ બની ગયા છીએ. શું છે બેટા? હવે શાંતિ રાખજો અને શાંતિથી ગણવાનો પ્રયાસ કરજો બેટા. ચલો 6માંથી 8 જાય ના જાય તો અહીં આગળ લઈ લો 10 કો 16. અહીં કેટલા થઈ ગયા બેટા? 2. ચલો 16માંથી 8 જાય તો 8. 2માંથી 4 જાય ના જાય તો 10 કો લઈ લો એટલે 12 થઈ ગયા. તો અહીં આગળ થઈ ગયા 1. તો 12માંથી 4 જાય જવાબ કેટલો આવશે બેટા? 8. સરસ. ચલો 1માંથી 6 જાય ના જાય તો અહીં આગળ 10 કો લો એટલે અહીં 5 થઈ જશે ને અહીં આગળ 11 થઈ જશે. 11માંથી 6 જાય તો બેટા જવાબ આવશે 5. ખબર પડી ગઈ? ઓકે, સરસ. ચલો 5માંથી 4 જાય તો જવાબ આવશે બેટા 1. 7માંથી 2 જાય તો જવાબ આવશે 5. 4માંથી 3 જાય તો જવાબ આવશે 1. 5માંથી 4 જાય તો જવાબ આવશે 1. 3માંથી 3 જાય તો જવાબ 0. તો આપણો બેટા જવાબ આવી ગયો છે. હવે તો બેટા હવે આપણો જવાબ આવી ગયો છે. શું જવાબ આવ્યો છે? ફાઇનલી જવાબ આવી ગયો છે 0 11 51 58 8. તો બેટા હવે તમને ખબર પડી જાય કે હવે આપણે સૌથી પહેલાં ભલે 10 આંકડાની કે 20 આંકડાની કે 30 આંકડાની કે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે શું વિચારવાનું બેટા કે સૌથી પહેલાં બેટા મોટી રકમ લખવાની અને એના નીચે આપણે શું લખવાની? નાની રકમ લખવાની છે. ઓકે બેટા, હવે શાંતિથી એક દાખલો તમને આપું છું. તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે કે શું જવાબ આવે છે, અને પ્રેક્ટિસ માટેની PDF પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં મળી જશે બેટા. 6 8 4 3 2 1 8 9 7 6 2. આ મોટી રકમ છે કે બેટા આ મોટી રકમ છે? 7 8 6 3 3 2 1 8 9 6 7 2. આ બંનેમાંની બાદબાકી કરીને તમારે મને જવાબ કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે કે સાહેબ આટલી મોટી બાદબાકી આવડે? હા આવડે બેટા. બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ઓકે, હજુ કહું છું બેટા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર છે તો જ આ બાદબાકી આવડશે. અને એક એક સ્ટેપ ઉપર હું તમને કહું છું કે તમારે અહીંયા ભૂલ પડશે, તમે અહીંયા ધ્યાન રાખો, અહીંયા ભૂલ પડશે, અહીંયા ધ્યાન રાખો, અહીંયા ભૂલ પડશે, અહીંયા ધ્યાન રાખો. બેટા હજુ કહું છું અહીંયા ભલે વિનામૂલ્યે હું ક્લાસ લઉં છું, પરંતુ ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં કોઈ જ ફેર નથી બેટા. ઓકે, ક્વોલિટીમાં કોઈ જ ફેર નથી બેટા. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવું પડશે? સૌથી પહેલું સ્ટેપ છે કે આપણે મોટી રકમ કઈ છે, નાની રકમ કઈ છે એ ડિફાઇન કરવાની છે, અને પછી ઉપર મોટી રકમ ને નીચે નાની રકમ લખવાની છે, અને ક્લાસ જોવાનો છે. તમારે બધા જ મિત્રોને મોકલી દેવાનો છે ક્લાસ. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.